નમસ્કાર, નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ભાજપે જાહેર કર્યું સંકલ્પપત્ર। ભાજપનું સંકલ્પપત્ર બીજી પાર્ટીની જેમ માત્ર ચૂંટણી ઢંઢેરો નથી, આગામી 5 વર્ષના કામનું દસ્તાવેજ છે, સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન। આવતીકાલે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવશે। 2 દિવસમાં 7 જનસભાઓને કરશે સંબોધન। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવતીકાલે ડેડિયાપાડાના ઓલપાડમાં સભા સંબોધશે। જોઈએ સમાચાર વિગતવાર। તો ગુજરાત આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીએ લોકો પાસે અભિપ્રાય મેળવીને પોતાનું સંકલ્પપત્ર તૈયાર કરીને જાહેર કરી દીધું છે। ત્યારે ગાંધીનગર કમલમ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ CR પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજીને સંકલ્પપત્ર જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપે યુવા રોજગારી ઉપર વધારે પ્રાધાન્ય આપ્યું છે। गुड गवर्नेंस इंडेक्स में समग्र देश में नंबर 1, लीज लॉजिस्टिक इज एक्रॉस डिफरेंट स्टेट में गुजरात नंबर 1, क्लाइमेट चेंज एंड एनर्जी इंडेक्स में गुजरात नंबर 1, तो कॉम्पोजिट मैनेजमेंट इंडेक्स में गुजरात नंबर 1, समग्र देश में व्यक्ति दीठ वीज वपराश में गुजरात नंबर 1, फूड सेफ्टी इंडेक्स में गुजरात नंबर 1। अग्रेसर गुजरात संकल्प पत्र ए गुजरात ने વધુ ઊંચાઈઓ પર લઈ જવાની ભાજપાની કટિબદ્ધતા વ્યક્ત કરે છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે ગુજરાતીઓને પ્રત્યેક આશા અને આકાંક્ષાઓ પૂરી કરી છે। बहाली दिकरी योजना के तहत आर्थिक सहायता 1,50,000 की दी जाएगी और उसी के साथ साथ मिशन मंगलम के तहत जो नंबर 2 होगा मिशन मंगलम, उसके तहत सेल्फ हेल्प ग्रुप, स्व सहायता समूह, उनके विकास के लिए 2,500 करोड़ रुपए का कॉर्पस रखा जाएगा ताकि उसको बढ़ा सके। हमारी सीनियर सिटीजन बहनों के लिए फ्री बस ट्रैवल की व्यवस्था की जाएगी और उसके आदेश दिए जाएंगे। और जो हमारे अग्निवीर अग्निपथ के जो हमारी बहनें आएंगी उनको 1 टाइम ग्रांट 50,000 रुपए का दिया जाएगा ताकि वो अपने आप को सेटल कर सके। उसी तरीके से हमारे जो आदिवासी भाई हैं उनके लिए 1 लाख करोड़ रुपए वन बंधु कल्याण योजना के तहत सोशियो इकोनॉमिक डेवलपमेंट, सामाजिक आर्थिक विकास के लिए हमारे आदिवासी भाइयों के लिए रखा जाएगा। बिरसा मुंडा आदि जाति समृद्धि कॉरिडोर अंबाजी से लेकर के उमेर ग्राम तक ये बनेगी, ऊपर से लेकर के नीचे तक एक ट्राइबल जो सारे ट्राइबल जिलों को कनेक्ट करेगा और उसके लिए एक कॉरिडोर बनेगा, उसकी हम तैयारी करेंगे। स्टेट ऑफ द आर्ट हेल्थ केयर के लिए 8 मेडिकल कॉलेजेस, ट्राइबल डिस्ट्रिक्ट में पैरा मेडिकल कॉलेजेस, नर्सिंग कॉलेजेस ये खोले जाएंगे। 8 गुजरात में इंडस्ट्रियल डेवलपमेंट कॉरपोरेशन की तरफ से ट्राइबल बेल्ट को में खोले जाएंगे ताकि ट्राइबल में एम्प्लॉयमेंट जनरेट हो सके, इसकी कोशिश होगी। 25 बिरसा मुंडा ज्ञान शक्ति रेजिडेंशियल स्कूल बनेंगे जिसमें 75,000 हमारे मेरिटोरियस आदिवासी भाई पढ़ेंगे और शिक्षा ग्रहण करेंगे, इसकी व्यवस्था की जाएगी। ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા 5મી નવેમ્બરના રોજ અગ્રેસર ગુજરાત કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં તારીખ 15મી નવેમ્બર સુધી ગુજરાતની જનતા પાસે ભારતીય જનતા પાર્ટી દ્વારા સૂચનો માંગવામાં આવ્યા હતા। આ માટે ખાસ સૂચન પેટી અનેક સ્થળોએ મૂકવામાં આવી હતી, તેમજ એક ફોન નંબર અને વેબસાઇટમાં બનાવવામાં આવી હતી, જેથી લોકો પોતાના સૂચનો આપી શકે અને તેના આધારે ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની ચૂંટણીનો ઢંઢેરો તૈયાર કરી શકે।
ત્યારે જનતા પાસેથી મળેલા અભિપ્રાયના આધારે ભાજપનું સંકલ્પ પત્ર તૈયાર કરી દેવામાં આવ્યું હતું, જેને હવે ગાંધીનગર કમલમ ખાતેથી જાહેર કરી દેવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય તેટલો જ સમય બાકી છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ પત્ર પણ જાહેર કર્યું છે અને ત્રીજી બાજુ જ્યારે સંકલ્પ પત્ર જાહેર થતાની સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા દ્વારા પ્રતિક્રિયા પણ આપવામાં આવી હતી અને આલોક શર્માએ સરકાર ઉપર આકરા પ્રહાર પણ કર્યા હતા. अगर कांग्रेस उत्तर प्रदेश में स्कूटी देने का वायदा करे तो रेवड़ी है, और आप स्कूटी देने का वायदा करे हैं, मैं समझता हूं धोखा है. आप 2 सिलेंडर मुफ्त देने की बात करें तो क्या वो रेवड़ी नहीं है? क्या आप बालिकाओं को साइकिल देने की बात करें तो क्या वो रेवड़ी नहीं है? आप फ्री यात्रा की, फ्री ट्रेवल की बात करें अपने घोषणा पत्र में तो क्या मोदी साहब और भाजपा बताए कि क्या ये रेवड़ी कल्चर दोबारा से तो नहीं ला रहे हैं आप अपने यहां पर? लेकिन आपका तो काम ही धोखा देना है, तो धोखा देंगे आप. जिस राज्य के ऊपर 10,000 करोड़ से लेकर और 4 लाख करोड़ का, 10,000 करोड़ के कर्जे से लेकर 4 लाख करोड़ पर आपने राज्य को पहुंचा दिया. 27 साल में इतना विकास किया कि देश में 80 करोड़ लोगों को अनाज देना पड़ रहा है, और यहां पर रेवड़ी बांट के आपको वोट इकट्ठी करनी पड़ रही. कांग्रेस पार्टी इनको रेवड़ी नहीं मानती. कांग्रेस पार्टी कहती है संविधान के अनुसार पिछड़ों को आगे लाना चाहिए. लेकिन मोदी साहब आप क्लैरिफाई करें और भाजपा के तमाम प्रवक्ता क्लैरिफाई करें कि स्कूटी देना, साइकिल देना, फ्री ट्रैवल करना और 2 सिलेंडर फ्री देना, ये सब रेवड़ी कल्चर में है कि नहीं. हमने इनका पिछला घोषणा पत्र देखा. कर पुराने झूठे हैं, कुछ भी बोल देते हैं. 15 लाख अकाउंट में आएंगे, 2 करोड़ रोजगार हर साल देंगे, 100 स्मार्ट सिटी बनेगी, पता नहीं क्या क्या. मैं केवल गुजरात तक सीमित रहना चाहता हूं. पिछले घोषणा पत्र में इंटरनेशनल लेवल की यूनिवर्सिटी बनेगी, सरकार बनाएगी. हम ढूंढ रहे थे, सारा गूगल छान मारा, तमाम लोगों से बात की कि कहाँ है वो इंटरनेशनल लेवल की यूनिवर्सिटी जो पिछले साल मोदी जी ने, पिछले चुनाव में मोदी जी ने और इनके रूपाणी साहब ने वायदा किया था, कहाँ है वो. स्मार्ट ट्रैफिक मैनेजमेंट और पता नहीं कौन कौन से वायदे थे. सीसीटीवी लगाए और उसमें क्या होता, मीमो आता 1000 रुपए का. मोबाइल क्लिनिक की बात पिछले घोषणा पत्र में भी थी, इसमें भी है. लगभग 50% घोषणा पत्र तो पिछला ही है, केवल शब्दों को बदल दिया. इंटरनेशनल ट्राइबल यूनिवर्सिटी बनेगी. कहां है भाई वो ट्राइबल यूनिवर्सिटी, इंटरनेशनल ट्राइबल यूनिवर्सिटी? हमें तो मिली नहीं. 2 साल पहले भी रूपाणी जी के समय पर 8 मेडिकल कॉलेज का वायदा हुआ था. आज फिर 8 मेडिकल कॉलेज का वायदा हो गया. अरे हम तो पूछ रहे हैं, पिछले 20 साल में एक सरकारी मेडिकल कॉलेज बनाया हो तो उसका नाम बता दो. पिछली बार भी कहा था ट्राइबल वेलफेयर बोर्ड बनाएंगे, इस बार भी कुछ जुमले छोड़ दिए. क्या ट्राइबल डिस्ट्रिक्ट लेवल पर, जिला लेवल पर ट्राइबल वेलफेयर बोर्ड बन गए? पहले कहते थे किसान की आमदनी 2022 में डबल हो जाएगी. हो गई होगी जरूर, किसान भाई बताएंगे. मूंगफली का उत्पादन तो इस बार 8.5 लाख टन घट गया है. सबको घर देंगे, और हालत यह है कि जो पुराने घर हैं गरीबों के, जब विदेशी मेहमान आते हैं तो पर्दा लगाकर उनको ढकना पड़ता है. दुर्भाग्य यह है कि इस बार के मैनिफेस्टो में कैसे नशाखोरी को कंट्रोल करेंगे, कैसे ड्रग्स को कंट्रोल करेंगे, कैसे भ्रष्टाचार को कंट्रोल करेंगे, कोई शब्द नहीं. 22 पेपर आउट हुए, किसको जेल में डालेंगे, किसको जेल में नहीं डालेंगे, भ्रष्टाचार को कैसे कम करेंगे. मोरबी के गुनाहगार कहां हैं, उस दिशा में एक शब्द भी नहीं है, एक बात भी नहीं. और दुखद तो यह है कि महंगाई का मां भी नहीं है इसके अंदर. काश महंगाई का मां तो होता कि महंगाई को कैसे कम करेंगे. कहीं पर कोई बिंदु इन्होंने नहीं लिया. झूठ और बोलकर चले गए. नड्डा साहब, आपको झूठ बोलने की आदत बहुत. आप कहते हैं कि हम एक्सपोर्ट ग्रोथ रेट में सबसे ऊपर हैं. पिछले साल के आंकड़े निकाले तो सबसे ऊपर उड़ीसा है. एफडीआई में, इनफ्लो में गुजरात का 6ठा नंबर है.
तमाम आंकड़े हमारे सामने। आप एक्सपोर्ट की बात करते हैं, गुजरात का व्यवसायी हमेशा से एक्सपोर्ट करता आया है। राजकोट से टूल्स और अंकलेश्वर से कुछ और कपड़ा सूरत से हमेशा से एक्सपोर्ट होता रहा, आज भी एक्सपोर्ट हो रहा है। सरकार की नीति तो यह होनी चाहिए इंपोर्ट कितना हुआ वो भी बताएं। चाइना से पिछले 1 साल में लगभग ऑलमोस्ट डबल इंपोर्ट हो गया हिंदुस्तान का, लेकिन उसके बाद उसके ऊपर आप नहीं बोलेंगे। अब हम सिलसिलेवार चलते हैं एक एक विषय के ऊपर। सबसे पहले शिक्षा। हमने कहा यूजी से पीजी तक शिक्षा मुफ्त देंगे। इन्होंने नकल तो कर ली, पर यह भूल गए कि पिछले मैनिफेस्टो में भी यही लिखा था इन्होंने कि हम लड़कियों को फ्री शिक्षा देंगे। तो भाई कितने लड़कियों के स्कूल खोले? हमारे पास तो जो आंकड़ा है उसमें यह है कि 6000 से ज्यादा स्कूल आपने बंद कर दिए। हमने कहा कि अंग्रेजी माध्यम स्कूल खोलेंगे 3000, आपने कहा 20,000 स्कूलों का अपग्रेडेशन करेंगे। 20,000 स्कूलों का अपग्रेडेशन होगा, हम उस पर 10,000 करोड़ रुपए खर्च करेंगे। हमने कैलकुलेट किया कि 20,000 स्कूलों पे अगर 10,000 करोड़ है तो एक स्कूल पे कितना आएगा? तो भारतीय जनता पार्टीના સંકલ્પપત્રને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી। તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં જૂના વાયદા અને વચનો પૂર્ણ કર્યા નથી, ત્યાં નવા વાયદા અને વચનો આપી દેવામાં આવ્યા છે। સક્ષીને કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા પણ આપવામાં આવી હતી, આવો જોઈએ। इसलिए मैं कह रहा हूं धोखा पत्र है। एक चीज और समझ नहीं आई, मैंने कई राज्यों के घोषणा पत्र पढ़े बीजेपी के। पिछला इनका यहां का पढ़ा, अभी हिमाचल का पढ़ा, मैं कंफ्यूज हो गया कि ये घोषणा पत्र है या ये बजट की कॉपी है। पहली बार बीजेपी ने धोखा दिया है जनता को। 10,000 करोड़ यहां, 5,000 करोड़ यहां, 2,000 करोड़ यहां, 1,000 करोड़ यहां। पिछले इनके घोषणा पत्र में ठीक थे ये लोग, इस बार बड़ा धोखे की प्लानिंग करके उतरे हैं मैदान में। अरे सरकार आएगी तभी तो करोड़ों का आवंटन करेंगे, क्या भाजपा स्कूल खोलेगी? इस बार बड़ी चालाकी से अमाउंट डाले गए हैं ताकि जनता कंफ्यूज हो जाए। एक ही अमाउंट की कैलकुलेशन में हवा निकल गई। इन्होंने कहा 1 लाख महिलाओं को हम सरकारी नौकरी देंगे अगले 5 साल में। हम पूछ रहे हैं पिछले 5 साल में कितनी दी है, उसका एक व्हाइट पेपर ले आइए। केवल और केवल गुजरात पुलिस में कांस्टेबल्स की वैकेंसी के लिए 11 लाख एप्लीकेशन आई थी कुछ दिन पहले, 12 के करीब 11.75 लाख। धोखा मत दीजिए गुजरात की जनता को। आप बहुत झूठ बोलते हैं और जो कहते हैं वो बिल्कुल नहीं करते हैं। आप कभी नहीं कहते घोषणा पत्र में कि हम अपने व्यापारी साथियों को संसाधन बेच देंगे, लेकिन तुरंत बेचते हैं आप। नड्डा जी ने एक सच तो बोल दिया कि जो हम नहीं कहते वो भी करते हैं, तो ये तो सच है कि जो नहीं कहते हैं वही ज्यादा करते हैं ये लोग। मोरबी के आरोपियों को चुपचाप रातों रात अमेरिका निकालने में मदद तो कर सकते हैं ये लोग, क्योंकि घोषणा पत्र में नहीं है ना, चुपचाप कर देते हैं। हमने कहा 22 पेपर आउट हुए, जो लोग जिम्मेदार हैं उनको जेल में डालेंगे। शहरी रोजगार गारंटी देंगे हम, जैसी मनरेगा है कि शहरों में भी लोगों को रोजगार मिले, उसकी गारंटी हो। ओल्ड पेंशन स्कीम को हम रिवाइव करेंगे। हम पूछना चाहते हैं आपका ओल्ड पेंशन स्कीम पर क्या स्टैंड है। हिमाचल में जब दबाव में आए थे तो कहा था कमेटी बनेगी, कमेटी की रिकमेंडेशन होंगी, यहां तो कमेटी भी गायब हो गई। हमने कहा है कि हम कॉन्ट्रेक्चुअल प्रथा जो है, ठेकेदारी प्रथा, उसको समाप्त करेंगे। इन्होंने नहीं कहा तो समझ लीजिए कि ठेकेदारी प्रथा तो इनके ब्लड में है, उसको बढ़ाएंगे ये। पुलिस का एग्जाम्पल मैंने आपके सामने दिया। एक इनका बड़ा बढ़िया जुमला है, हर घर जल, हर घर पता नहीं क्या क्या बोलते रहते हैं। पिछले मैनिफेस्टो में भी सेम लाइनें थी। मैं सोच रहा था प्रिंटर तो शायद बदल ही लिया होगा इन्होंने। ये अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के इस गर्मियों के फोटो हैं, किस तरह से टैंकर पर पानी की मारामारी हो रही है। जब अहमदाबाद में पानी नहीं है तो दूर दराज के सूखे जो इलाके हैं, गांव, उनमें क्या हालत होगी
ये गुजरात की जनता समझ सकती है। केवल झूठ बोलने से वायदे पूरे नहीं हो जाते। अगली बात आती है सामाजिक न्याय की और महंगाई को कम करने की। महंगाई का म मुझे तो मिला नहीं, मैं इनका पूरा इंडेक्स देख रहा था कि शायद कहीं महंगाई का म होगा, कहीं मिला नहीं हमें। कांग्रेस पार्टी ने महंगाई को कम करने के लिए 500 रुपए में हम गैस का सिलेंडर देंगे ताकि गरीब गृहिणी को फायदा हो। 5 रुपया हम पर लीटर दूध पर सब्सिडी देंगे ताकि पशुपालकों को फायदा हो और महंगाई से निजात मिले। 8 रुपए में इंदिरा रसोई में हम गरीबों को भोजन देंगे ताकि गरीबी जो बढ़ रही है उससे निजात मिले। और 300 यूनिट बिजली हम फ्री देंगे ताकि गरीबी से लड़ाई लड़ी जा सके, जो कि भाजपा की बहुत बड़ी देन है पिछले 5 वर्षों की। हमने महंगाई को कैसे कम किया जाएगा उसका एक रूट रखा है, उसके कदम रखें। जबकि दूसरी तरफ भाजपा सरकार महंगाई का म बोलने को भी तैयार नहीं। अभी एक इन्होंने बहुत बड़ी बात बसों के बारे में की। पिछले 15 साल में गुजरात सरकार ने 150 बसें खरीदी हैं नई। इस सरकार की वेबसाइट का आंकड़ा है। 15 साल में मात्र 150 बसें। और इस बार कहा गया कि हम 1000 करोड़ रुपया बसों पर खर्च करेंगे। कैसे खर्च करेंगे, मेंटेनेंस पे खर्च करेंगे, क्या करेंगे, कहीं क्लैरिफिकेशन नहीं, जबकि पूरा का पूरा तंत्र। તો જે પ્રમાણે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, તેમણે કહ્યું હતું કે આ એ સંકલ્પપત્ર નથી, પરંતુ માત્ર એ જૂનું જે વાયદાપત્ર છે તેને રિપીટ કરવામાં આવ્યું છે। સમાચારમાં અગર વાત કરીએ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આંગળીના વેઢે ગણાય તેટલો જ સમય બાકી રહ્યો છે, ત્યારે બોટાદ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલ ગાંધીગીરી પ્રચાર કરી રહ્યા છે, જ્યાં મનહર પટેલ જ્યોતિગ્રામ સર્કલે નાગરિકોને અને વાહન ચાલકોને ગુલાબ આપી અને કોંગ્રેસનો ખેસ પહેરાવીને મત આપવા માટે અપીલ કરી રહ્યા છે। અમે આશા રાખીએ છીએ કે બોટાદની જનતા અમને ખોબલે ને ખોબલે મત આપવા જઈ રહી છે, ત્યારે અમારી પણ એક મોટી ફરજ કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે અમને બહુ મોટી જવાબદારી બોટાદની જનતા આપી રહી છે, એવું વાતાવરણ જમીન સ્થળ ઉપર જોવા મળી રહ્યું છે। મનોહરભાઈ, આપ ગામડાઓ ફરો છો, લોકોનો કેવો પ્રતિભાવ મળી રહ્યો છે? ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનથી એક તો ત્રસ્ત છે જનતા, ચાહે યુવાન હોય, ચાહે મહિલા હોય, ચાહે કોઈ પણ ખેડૂત કે ખેત મજૂર હોય, નાનો તબકો છે એ ખૂબ મોટી રીતે પરેશાન છે। આવા સમયે હું જ્યારે ગામડામાં જાઉં છું ત્યારે એક જ વાત આવે છે, સાહેબ અમારે પાસે આજીવિકા નથી, રોજીરોટીનો વિકલ્પ નથી, અમારી ખેતી બરબાદ થઈ ગઈ છે, અમારા માટે કોઈ વિકલ્પ શોધો। ત્યારે અમને એક વસ્તુ કહેવાનું મન થાય કે આ દેશની અંદર ને રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની જે ફાસીવાદી વિચારધારાને લઈને જે સરકાર છે એ દેશને ખતમ કરવા માટે, દેશને તોડવાની ભૂમિકા અને દેશ અંદરથી તૂટી રહ્યો એવો અહેસાસ કરે છે। ત્યારે એક કોંગ્રેસના આગેવાન તરીકે અમે આની અનુભૂતિ કરીએ છીએ અને આવનારા સમયની અંદર કોંગ્રેસનો વિજય બને અને બોટાદની જનતાના મોઢા ઉપર કેમ સ્મિત આવે, લોકોના હૃદય સુધી કેમ જનતાની સાથે એમ પહોંચી શકાય અને લોકોના પ્રશ્નો, એની સમસ્યા અને એના નિવારણ માટે અમે કેટલા કામ કરી શકીએ એના ઉપર અમે અત્યારે આગળ વધી રહ્યા છીએ। ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અઠવાડિયા કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે। બોટાદમાં ગઢડા નગરપાલિકાના વોર્ડ નંબર 6ના કોંગ્રેસના નગરસેવક મોહિત બોરીચા સહિત 3 સદસ્ય કોંગ્રેસને છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, જ્યાં ગઢડાના ભાજપના ઉમેદવાર શંભુ પ્રસાદ ટુંડિયાએ મોહિત બોરીચાને કેસરીયો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું, જેથી રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો।
ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે અને સાથે જ પાટણમાં જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંહ ગુલાટીની અધ્યક્ષતામાં ફૂટમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ તેમજ સુરક્ષા એજન્સીઓની ટુકડીઓ પણ જોડાઈ હતી। ત્યારે પાટણ જિલ્લામાં 5મી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે। ત્યારે પાટણ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેના માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે તેની જાત ચકાસણી કરવા માટે જિલ્લા કલેક્ટરે પાટણ શહેરના મુખ્ય માર્ગો એવા રેલવે સ્ટેશનથી બગવાડા સર્કલ થઈને ઊભી બજારથી 3 દરવાજા સુધી જિલ્લા પોલીસ અધિક્ષક સાથે ફૂટમાર્ચ કરી હતી। ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે હાલમાં ચૂંટણી ફરજ પરના પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર તેમજ પોલીસ કર્મચારીઓની બેલેટ પેપર દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। ત્યારે ગોંડલમાં પણ પોલીસ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરેલો જોવા મળ્યો હતો। સંગ્રામસિંહજી હાઈસ્કૂલ ખાતે પોલીસ સભાનો જીઆરડી, એસઆરપી, બીએસએનએલ, એસટી, પીજીવીસીએલના સ્ટાફના સભ્યો દ્વારા બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું। ત્યારે મતદાન કરવા આવેલા કર્મચારીઓ લાઇનમાં ઉભેલા નજરે પડ્યા હતા। ગઈ તારીખ 23 અને 24 આ 2 દિવસો દરમિયાન જે આપણે 73 ગોંડલ વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ પોલિંગ સ્ટાફ પૈકી જે લોકોના નામ 73 ગોંડલ વિધાનસભા મતદાર વિભાગમાં નોંધાયેલ છે એવા પોલિંગ સ્ટાફ માટે તારીખ 23 અને 24 2 દિવસ ત્યાં ટાઉન હોલ ખાતે તાલીમ સાથે અમે અહીંયા પોસ્ટલ બેલેટથી રૂબરૂ મતદાન કરી શકે તે માટે ફેસિલિટી સેન્ટર ઊભું કરવામાં આવેલ હતું અને આ 2 દિવસ દરમિયાન પોલિંગ સ્ટાફ તરફથી 160 કર્મચારીઓએ છે એ પોસ્ટલ બેલેટથી મતદાન કરેલ છે અને એ સિવાય બાકી રહેલ એસઆરપી, પોલીસ, જીઆરડી, એસટી, પીજીવીસીએલ, બીએસએનએલ વગેરે જે સરકારે અને ઈસીઆઈએ નક્કી કરેલા જે ઓફિસો છે એના જે કર્મચારીઓ અધિકારીઓ છે એ લોકોને અમે મોટાભાગની કચેરીઓને રૂબરૂ પોસ્ટલ બેલેટ ઇસ્યુ કરી દીધેલ છે અને એને માટે આજે રૂબરૂ મતદાનની સુવિધા રાખવામાં આવેલ છે અને અત્યારે મતદાનની એ પ્રક્રિયા ચાલુ છે। તો આ અત્યાર સુધીના સમાચાર, વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।